वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिरारुणाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। इष्टदेव भगवान श्री स्वामीनारायण, पूज्य संतो, परम भक्त श्री હિંમતભાઈ માંગુકિયા તેમજ દર્શક મિત્રોને મારા ભાવથી જય શ્રી સ્વામિનારાયણ। જીવનમાં સુખી થવું હોય તો વ્યસનને છોડવા જોઈએ। વ્યસન છે એ જીવનને લાગેલો એક લૂણો છે। સત્ય સનાતન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આ સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે વ્યસન મુક્તિ અભિયાન। જીવનમાં જો વ્યસન જાય તો આ સારો એ પરિવાર સુખી થાય। વ્યસનને લઈને શારીરિક નુકસાન છે, આર્થિક નુકસાન છે અને પારિવારિક નુકસાન પણ છે। દારૂને લઈને, તમાકુને લઈને કેટલા બધા રોગો થાય છે। મોટા ભાગના રોગ, ખાસ કરીને કેન્સર, એ તમાકુ વગેરે વ્યસનોથી થાય છે। અને જ્યારે ઓપરેશન કરવાનું થાય ત્યારે કેટલો મોટો ખર્ચો પણ થતો હોય છે। તેમ છતાં પણ એ માણસ બચી શકતો નથી। અને નાની ઉંમરે જ્યારે માણસ મરી જતો હોય છે ત્યારે એના પરિવારને કેટલું દુઃખ થતું હોય છે। પરિવાર, એના સ્ત્રી, બાળકો બધા નિરાધાર થઈ જતા હોય છે। માટે જીવનમાં વ્યસન તો ક્યારેય કરવું નહીં। સ્વામિનારાયણ ભગવાને ખાસ આગ્રહપૂર્વક કહેતા કે જીવન છે ને એ નિર્વ્યસની હોવું જોઈએ। નિર્વ્યસની જીવનથી સમાજમાં પણ એની સારી આબરૂ હોય છે। અને વ્યસની માણસ હોય, દાખલા તરીકે દારૂડિયો હોય, તો લોકો એને કહેતા હોય છે કે દારૂડિયો છે। આપણે પણ જોતા હોઈએ છીએ રસ્તા ઉપર દારૂ પીને ક્યાંય ગટરમાં પીડા હોય છે, કેવી જગ્યાએ, ગંદી જગ્યાએ પીડા હોય છે, એનું શું સુખ હોય છે। એટલે અમારા ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે કુસંગીના ફેલમાં સત્સંગીના રોટલા, કે જે માણસ વ્યસનમાં જેટલા પૈસા ખર્ચતા હોય છે એટલામાં તો સત્સંગીના રોટલા નીકળી જતા હોય છે અને વધારાનું કમાઈ એ એની બચત થતી હોય છે। માટે જીવનમાં વ્યસન ક્યારેય કરશો નહીં। આ હિંમતભાઈ માંગુકિયા બહુ સરસ મજાનું અભિયાન ચલાવી રહ્યા છે। ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરું, હિંમતભાઈ ખૂબ હિંમત રાખીને અભિયાન ચલાવ્યા કરે અને લોકોના જીવનમાંથી વ્યસન છોડાવે એવી ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના સાથે બધા દર્શક મિત્રોને મારા ભાવથી જય શ્રી સ્વામિનારાયણ।